બજાર છે, બજારમાં વ્યાપાર છે, વ્યાપાર કરનાર વ્યાપારી છે, એમાં છેતરી નાખનારા છે, તો એમાં વેતરી નાખનારા છે, તો વળી ડૂબતી પેઢી તરી જાય એવું કરી નાખનારા છે. અને આવા બે ચાર સજ્જનોથી બજાર સદા બહાર છે. ને સાંજે રોટલા ભેગા થતા ને પોષાતા પરિવાર પણ એમના થકી જ છે. દોલતની સાથે દિલ રાખનારા વેપારી એ બજારની શોભા છે. એક દિલદાર વેપારીની સત્ય ઘટના. આપણને સલામ, સેલ્યુટ ને શાબાશ ન બોલાવી દે તો કહેજો. વાંચો પંજાબની ધીંગી ધરા પર રહેતા ઊંચા દિલાવરતીની વિરાટના માલિક લાલા સંતરામજીની વાત. એમનો રેશમનો વ્યાપાર ડોરમાં ચાલે. માલનું શોર્ટિંગ કરતા જે કચરો નીકળે એનો ભાવ આવે. નાના નાના ગરીબ પરિવારો વેચાતો લઈ જાય ને પૈસાથી સાંજે ચૂલો સળગે. બચત કરતા આવડે તો થોડું ઘણું વધે ખરું. એક વયોવૃદ્ધ કાકા સંતરામજીના કાયમી ગ્રાહક. માલ લઈ જાય ને નિયમ પ્રમાણે પેમેન્ટ આપી જાય. એક દિવસ એક મિત્રે દાદાજીને કહ્યું કે આ ઘરડા માણસની છોકરી ઉંમર લાયક થઈ છે, એને ચિંતા છે કે એના લગ્ન કેમ કરીશ, ઉધાર કોણ ને કેટલું આપે. પેલા મિત્રે કહ્યું, લાલાજી, આ ઘરડો માણસ તમારો કાયમી ગ્રાહક છે. જો તમે થોડીક મદદ કરો ને તો એને થોડીક રાહત રહે. ભલે પૂરો ખર્ચો નહીં, પણ થોડું કે તમે કરો ને તો એમને સારું લાગે. અને એવું કરો કે એને હમણાં ઉધાર આપો ને. આ તમારો જ કાયમી ગ્રાહક છે, મહિને મહિને રકમ વસૂલ કરતા રહેજો, એનું કામ થઈ જશે ને તમને આશીર્વાદ મળશે. લાલા સંતરામજી કહે કે જો મિત્ર, 5-25 રૂપિયાની વાત હોય ને તો ઠીક છે. લગ્ન 100-200 માં નહીં પતે, 400 તો કમ સે કમ લાગે જ લાગે. એટલું બધું ક્યાંથી થાય ને કોણ કરે? કોઈને 5-25 આપીએ ને તો માંગનાર ઢગલો આવવા ને બધાને પહોંચવાનું આપણું ગજુ ક્યાં? પેલો મિત્ર ચાલ્યો ગયો. 2 દિવસ પછી પેલો ઘરડો માણસ માલ લેવા આવ્યો. લાલાજીએ કહ્યું, ભાઈ, રેશમનો કચરો તો વેચાઈ ગયો, તમે મોડા પડ્યા. ઘરડો માણસ કહે, કઈ વાંધો નહીં શેઠ, પણ 2-4 દિવસમાં આવે તો મારા માટે રાખશો, હું રોજ આટો મારી જઈશ. લાલાજી કહે, વાંધો નહીં, પણ જો આ એક રેશમની કાસળી ખૂણામાં પડી છે, એને ઉંદરો કાતરી ગયા છે. અંદર કેટલો માલ ઉંદરોએ કાતર્યો તેની મને ખબર નથી. એ લેવી હોય તો લઈ જાઓ, એમાંથી જેટલો માલ સારો નીકળે એટલો વેચજો. આમાં જો બધો કાતર્યો હશે તો સારો માલ નહીં નીકળે. બાકી આ તો નસીબ અજમાવા જેવી વાત છે. અને ઘાસડીની કિંમત મોટી છે, તમે લઈ જાઓ. પૈસા અત્યારે જેટલા લાવ્યા હોય તેટલા આપી દો, બાકી નીકળતા માલ વેચાય એમ આપશો તો ચાલશે. ઘરડા માણસે કહ્યું, લાલાજી, જેમ જેમ આવશે તેમ તેમ આપીશ. લાલાજી કહે, ચાલશે, લઈ જાઓ. છેલ્લે 100 રૂપિયામાં ઘાસડી લઈ ઘરડા માણસ ઘેર ગયા. ઘરે જઈ ઘાસડી ખોલી. ઘાસડી ખોલતા પહેલા પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ, કમસે કમ 100 રૂપિયા તો મળે જ, જેથી ચૂકવી તો શકું. આખરે તો એ પ્રામાણિક માણસ હતો. ઘાસડી ખોલી પહેલું બંડલ કાઢ્યું, કાતરેલું લાગ્યું. બીજું બંડલ કાતરેલું આવ્યું, પણ પછીના એકદમ સરસ ને સુંદર હતા, અનટચ ને ફ્રેશ હતા. એની આંખો ખુશીથી છલકાઈ ઉઠી. એને થયું, પ્રભુએ મને મદદ મોકલી. થોડીક વાર સુધી તો એ આનંદમાં મસ્ત રહ્યો, પણ પછી વિચાર જેવું કે એણે ઘાસડી ઉપાડીને લાલા સંતરામજીની દુકાને પહોંચીને ઘાસડી પાછી સોંપી દીધી ને કહ્યું, શેઠ, આમાં તો 2 સિવાય બધા જ બંડલો સરસ છે, માલ બગડેલો નથી, તમે ઘાસડી પાછી લઈ લો. લાલાજી કહે, એ તારું નસીબ. ઘરડો માણસ કહે, ના, કેમ ના લેવાય? તમે હવે આની વ્યાજબી કિંમત બોલો તો હું લઉં. લાલાજી કહે, જો ભાઈ, વેપાર એટલે વેપાર. બધી બગડેલી હોત, કાતરેલી હોત તો તું 100 રૂપિયા આપત કે નહીં? ઘરડો માણસ કહે, શેઠ, ધંધામાં ઈમાનદારી તો જોઈએ જ ને. લાલાજી કહે, તો ભાઈ, મારી પાસે ઈમાનદારી શું કામ જોડાવે છે? જો બધો જ માલ બગડેલો હોત ને તો હું પાછો ન લે, તો સારો નીકળ્યો તે તમારા નસીબે, હું એનો હકદાર નહીં. ને લાલાજીએ કહી દીધું, 100 રૂપિયાનો હું હકદાર. ઘરડા માણસે ખૂબ કહ્યું. લાલાજી કહે, ધંધાનો ધર્મ હું નહીં છોડું. ને પેલો ઘરડો માણસ રડી પડ્યો, લાલાજીના પગે પડ્યો.
એણે માલ વેચ્યો, ખૂબ સારો માલ હતો. તે જમાનામાં ગરડા માણસને 500 રૂપિયાનો પ્રોફિટ થયો. એમાંથી દીકરીના લગ્ન થઈ ગયા, બધું જ કામ થઈ ગયું ને ઉપર 40 રૂપિયા વધ્યા. એના આત્માએ લાલાજીને 100 દુઆઓ આપી. કથા તો પૂરી કરીએ, પણ છેલ્લે એક રહસ્ય જાણી લો, ને જાણ્યા પછી થાય તો લાલા સંતરામજીને 100 સલામ કરજો, ને કોઈ જરૂરતમંદને, કોઈ પરિસ્થિતિના ભોગ બનેલાને સહાય કરજો. રહસ્ય એ જ હતું કે આ ઘાસડીને ઉંદરે દાંતથી નહીં, પણ લાલાજીએ કાતરથી કાતરી હતી. લાલાજી, લાખ લાખ અભિનંદન તમારી આ નામનાની કામના વગરની ઉદારતાને. તું છોટો હું મોટો, એક ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો, પણ પીવા કામ લાગે મીઠા પાણીનો લોટો. કેવી લાગી તમને આ વાર્તા? દરેક પંજાબી સાથે અને દરેક મિત્ર સાથે શેર કરવા જેવી છે ને? તો જરૂરથી, જલ્દીથી બધા જ આવા વેપારી મિત્રો સાથે શેર કરો. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.